જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં રવેડીનો દબદબાભેર પ્રારંભ થયો હતો. જૂના અખાડા પાસેથી રવેડીનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું. નાગા સાધુઓએ અવનવા કરતબો અને અંગ કસરતના દાવ કર્યા. જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડાના દેવતાઓ રવેડીમાં જોડાયા. ત્રણેય અખાડાઓના સાધુ સંતો સેવકો જોડાયા. લાખોની સંખ્યામાં યાત્રિકો રવેડીના દર્શનની રાહમાં બેઠેલ હતા. રવેડી 12 વાગ્યે ભવનાથ મંદિરે મુરગીકુંડમાં શાહી સ્નાન માટે પહોંચી હતી. શાહી સ્નાન સાથે મેળો વિધિવત સંપન્ન થયેલ. જેમાં શાહી સ્નાનની વાત કરીએ તો સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું. ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન 5 દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મુરગીકુંડમાં ડૂબકી લગાવી હતી. પરંપરા મુજબ સૌ પ્રથમ જૂના અખાડા, ત્યારબાદ આહવાન અને અગ્નિ અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું. હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મુરગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા. સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મુરગીકુંડની પણ આરતી કરવામાં આવી હતી. આ કુંડમાં કરોડો તીર્થો વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે, તેમ આ કુંડનું મહાત્મ્ય છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. રાજેન્દ્રગીરી મહારાજ આજે મહાશિવરાત્રિના પૂર્ણ દિવસે આજે મુરગીકુંડમાં ખૂબ સરસ રીતે સાધુ સંતોને સ્નાન કર્યું. ખૂબ સરસ રીતે ગૌરી ભગવાન, પાર્વતી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અલગ અલગ રૂપમાં અહીંયા સ્નાન કરવા માટે પધાર્યા છે. અને આના પગની જટ કે સાટ ગમે તેને મળી જાય તો પણ એનું પાવન ધન્ય થઈ જાય, જીવન ધન્ય થઈ જાય છે. અને ખૂબ સરસ રીતે સરકાર સાથે મળી અને ખૂબ સારી રીતે કામગીરી કરી છે. અને બદલે અમે સરકારને પણ ખૂબ ધન્યવાદ દઈશું. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કૈલાસાનંદગીરી મહારાજ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી મહારાજ. શિવરાત્રીનું ભવ્યથી ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે. અમારા સાધુ સંતોની રવેડી પૂરી થઈ અને સ્નાન પણ ચાલુ થઈ ગયું. ઓમ નમો નારાયણ. જય ગિરનારી મહારાજ. કેવું લાગે છે? અરાજક આવું આયોજન પહેલી વાર થયું છે. બોલ ગિરનારી મહારાજની. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો આજે હર હર મહાદેવના નાદ સાથે સંપન્ન થયો છે. ત્યારે આ મેળો છે એ જૂનાગઢમાં પ્રથમ વખત આટલો ભવ્ય અને મોટી માત્રામાં થયેલો છે. આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે. આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો એ મુખ્ય આકર્ષણ હોય છે. ભજન, ભોજન અને ભક્તિનો સંગમ હોય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. એક અંદાજ છે કે અંદાજિત 25 લાખથી વધારે લોકોએ આ મેળાનો લાભ લીધેલો છે. મેળામાં ક્યારેય મોટી માત્રામાં ન આવેલા હોય એટલી સંખ્યામાં સાધુ સંતો પણ નોંધાયેલા છે. અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો એમાં જે ભોજન લેનારા લોકો છે એની રેકોર્ડ બ્રેક સંખ્યાઓ છે. એસટી બસની ટ્રીપો પણ ખૂબ થઈ છે. આ ઉપરાંત આ વખતે તંત્રએ ઘણી નવી બાબતો પણ મેળામાં જગ્યાનો અભાવ હતો એના કારણે કરેલી હતી. વાહન પ્રતિબંધનો નિર્ણય હતો એ અભૂતપૂર્વ હતો. લોકોએ તેને હોંશે વધાવી લીધો છે. અને ભવિષ્યમાં જૂનાગઢમાં મેળો છે એ મોટો કઈ રીતે થઈ શકે એ બાબતને એક નવી દિશા પણ ખુલી છે. આ બાબતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પણ આયોજન કરવામાં આવેલું હતું તેને અભૂતપૂર્વ સફળતા મળેલી છે. સૌને જય ભવનાથ.